બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। વરસાદ પડતા પાણી ભરાયા છે। 2 ઇંચ વરસાદમાં ધાનેરા પાણી થયું છે। હાઈવે રોડ હિંગરાજનગરમાં વરસાદી પાણી ભરાયા છે। તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર કામે લાગ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે જ ક્યાંક ને ક્યાંક મેઘમહેર થતા ધાનેરા તાલુકાની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ક્યાંક ને ક્યાંક જે ડીસા તાલુકો છે, ડીસાની અંદર પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સીધા દ્રશ્ય બતાવી રહ્યું છું ધાનેરા હાઈવેની સાથે સાથે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાય છે। અહીંયા ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક લોકો અને વાહન ચાલકોને જબરદસ્ત રીતે હાલાકી સહન કરવાનો વારો આવે છે। સાથે જે ધાનેરા નગર છે, ધાનેરા નગરની અંદર પણ નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા જે નગરપાલિકાની ટીમ છે, નગરપાલિકાની ટીમ ચાલુ વરસાદે ક્યાંક ને ક્યાંક પાણીના નિકાલ માટે સતત કાર્યરત જોવા મળી રહી છે। આ પણ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો। પાણીની અંદર ઉતરીને નગરપાલિકાના જે કર્મચારીઓ છે એ ક્યાંક ને ક્યાંક પાણીનો જે નિકાલ કરવા માટેનો સતત અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે। આવી લગભગ 4 થી 5 ટીમો છે કે જે ધાનેરા નગરને ક્યાંક ને ક્યાંક પાણીમાંથી મુક્ત કરવાની પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સીધી વાત કરીશું, શું કહેશો? જ્યાં રાત્રે વરસાદ ચાલુ છે, જ્યાં વરસાદી પાણીનો ભરાવ થયો છે, નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ આપણે નગરપાલિકાની ટીમ સવાર વહેલીથી જ કાર્યરત છે ચાલુ વરસાદમાં। જ્યાં પાણી ભરાય, પાણી ગામમાં ના ભરાય અને વરસાદી પાણી સમયસર નિકાલ થાય તેના માટે અમે કાર્ય છીએ। પાણી કોઈ જગ્યાએ ના ટકી રહે તો તેનો સમયસર નિકાલ અમે કરીશું। ચોક્કસથી તો અહીંયા નગરપાલિકા દ્વારા જે સતત એક્શનમાં આવી છે ત્યારે હાઈવે ઓથોરિટીનો આ જે રોડ છે, અહીંયા હાઈવે ઓથોરિટીના જે શરૂઆતી જે ભૂલ છે, ભૂલને કારણે અહીંયા વરસાદી પાણી ભરાઈ રહે છે, જેને કારણે અનેક વાહન ચાલકો હોય કે અહીંના સ્થાનિક લોકો એમને ભોગવવાનો વારો આવી રહ્યો છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।